તો આપણે આ તપેલામાં નાખી દઈશું અને આપણે બધું એમાં ફ્રૂટ નાખવાનું છે. તો આપણે આમાં નાખી દઈશું. સફરજન દવાઈ ગયા છે આપણે કાઢી નાખીશું. લઈ નાખશું. બટેટા પણ નાખી દઈએ. આપણે જો ફ્રૂટ સલાડ બનાવવાનું છે, દૂધમાં આપણે કસ્ટર્ડ પાવડર નાખીને ગરમ કરી નાખશું. આપણે કઢાઈ લીધી છે, એમાં આપણે ગેસ મૂકી દઈશું. આપણે આ દૂધ લીધું છે, દૂધ નાખી દઈશું એમાં. હવે થોડો કસ્ટર્ડ પાવડર નાખી દેવી. આપણે ગરમ દૂધ લેવાનું નથી, આપણે છે ને આમનામ દૂધ લેવાનું છે. પછી આપણે એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે જો દૂધ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે કસ્ટર્ડ પાવડર નાખી દઈશું પલાળ્યો થઈ. હવે આપણે એને થોડુંક ગરમ થવા દઈશું. 4 વાર ખાંડ પણ નાખી દઈશું. આપણે હલાવ્યા રાખવાનું છે, જેથી આપણે નીચે સોટે નહીં. આપણે 5-10 મિનિટ આપણે હલાવ્યા રાખશું. જાડું થઈ જશે ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. દૂધ ગરમ કરી નાખ્યું છે, કસ્ટર્ડ પાવડર નાખી જોઈ શકો છો. આવી રીતના આપણે જાડું રહેવા દેવાનું છે. હજી આપણે એને 2 કલાક જેટલું ફ્રીજમાં મૂકી દઈશું, એટલે જાડું થઈ જશે. તો હવે આપણે એને તપેલીમાં કાઢી લઈશું. આપણે જો તો તપેલીમાં કાઢી લીધું છે, તો આપણે ફ્રીજમાં મૂકી દઈશું ઠંડુ થવા. ફ્રૂટ લઈ લીધા છે, આ છે કેળા છે, દાડેમાં ચીકુ છે, સફરજન છે, એવું બધું આપણે લઈ લીધું છે. તો આપણે એને ધોઈ નાખશું. આપણે સફરજનને એવું ધોઈ નાખીએ. હાલ આપણે ધોઈ નાખીએ. સફરજન દવાઈ ગયા છે આપણે કાઢી નાખીએ. હાલો મમ્મી ને આપી દેવી. લો મમ્મી. તો આપણે આ તપેલામાં નાખી દઈશું અને આપણે બધું એમાં ફ્રૂટ નાખવાનું છે. તો આપણે આમાં નાખી દઈશું. વાર કેળા પણ નાખી દઈશું. આપણે એ શીકું પણ નાખી દઈએ. કાળી ધરાક છે એ પણ નાખી દઈશું. તે પિસ્તા એ પણ નાખી દઈશું. કાજુ, બદામ લઈ નાખશું. જોઈ શકો છો ફ્રૂટ સલાડ એકદમ સરસ મજાનો બનાવ છે આપણો. તમે પણ આવી રીતના ઘરે જરૂર ટ્રાય કરજો. જોઈ શકો છો. તો એની આરે છે ને આપણે સૂકી ભાજી અને પૂરી પણ બનાવવાની છે. તો આપણે બટેટા બાફવા મૂકી દઈશું પહેલાં. આપણે પાણી નાખી દઈશું. મીઠું પણ નાખી દઈશું થોડું. ચૂલો સળગાઈ નાખ્યો છે, તો આપણે બટેટા બાફવા મૂકી દઈએ. બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે છે ને પૂરીનો લોટ બાંધી નાખવી. તો આપણે પહેલાં નાખી દઈશું પાણી. પછી આપણે થોડું મીઠું નાખી દઈશું. તેલ, લોટ સાળી નાખશું. તો લોટ સાળી લીધો છે, તો આપણે એને લોટ બાંધી નાખશું.
આપણે જો લોટ બાંધી નાખીશું તો તેલ નાખીને આપણે સારી રીતે કહણી લઈશું. આપણે જો લોટ બંધાઈ ગયો છે જોઈ શકો છો, સરસ મજાનો લોટ બાંધી દીધો છે. તો આપણે એને 5-10 મિનિટ માટે છે ને પડ્યો રહેવા દઈશું, જેથી મોણ સારું આવી જાય. તો આપણે ઢાંકી દઈશું ઘડીક. લોટ તો બાંધી નાખ્યો છે, તો આપણે જોઈ જોઈએ કે આપણા બટેટા બફાઈ જશે કે નહીં. બટેટા બફાઈ ગયા છે જોઈ શકો છો. બટેટા નીચે ઉતારી નાખ્યા હતા, તો આપણે બટેટા ડીશમાં કાઢી લેવી. બટેટા ડીશમાં કાઢી લીધા છે, તો આપણે ફોલી લઈશું એને. બટેટા ફોલી નાખ્યા છે, તો આપણે મોઈ નાખશું બટેટાને. હાલો આપણે લીમડો ચડી આવી. આપણે લીમડો ચડી લીધો છે. બટેટા મોઈ નાખ્યા હતા અને બધું કટિંગ પણ કરી નાખ્યું છે, મરચાં અને ટમેટા. તો આપણે હવે બટેટા વઘારવાના છે, તો તેલ નાખી દઈશું. બટેટામાં બધી સામગ્રી નાખી દેવી. પહેલાં તો હળદર નાખી દઈશું, ધાણા જીરું, હિંગ, થોડું મીઠું. તેલ આવી ગયું છે, તો જીરું નાખી દઈએ. મીઠો લીમડો પણ નાખી દઈએ. આપણે મરચાં આપણે કાપ્યા હતા એ મરચાં નાખી દઈએ. ટમેટાના મરચાં સડી ગયું છે, તો આપણે આ બટેટા બધો મસાલો નાખી દીધો છે, તો બટેટા પણ નાખી દઈએ. હલાવી નાખશું. લીંબુ નાખી દઈશું. હુકી ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે જોઈ શકો છો. તો આપણે હવે નીચે ઉતારી લઈશું. જો હુકી ભાજી બનાવી નાખી છે, તો આપણે બનાવવાની છે પૂરી. તો પૂરી બનાવવા માંડીએ આપણે. પહેલાં તો આપણે ગોળિયા કરી નાખશું. આવી રીતના નાના નાના ગોળિયા કરવાના છે. આપણે જેવડી પૂરી બનાવી હોય આવડે આપણે એવી રીતના ગોળિયા કરવાના છે. આપણે જે ગોળિયા બનાવી નાખ્યા છે પૂરીના, તો હવે આપણે પૂરી વણવાની છે અને આપણે પૂરી નાખવાની છે કોથળી માથે. તો જોઈ શકો છો આપણે પૂરી નાખવા માટે કોથળી એકદમ સરસ મજાની પાથરી છે, તો આપણે એની માથે પૂરી નાખવાની છે. આપણે પૂરી બનાવી નાખીએ. તો આપણે અવડી અવડી પૂરી બનાવવાની છે. આપણે જો પૂરી બધી વણાઈ ગઈ છે, તો ચૂલો સળગાવી નાખ્યો છે, તો આપણે એને હવે પૂરી તળવાની છે. તો લોહી મૂકી દઈશું. તેલ નાખી દો. તેલ આવી ગયું છે, તો આપણે પૂરી તળવા માંડવી. તો પૂરી નાખી દઈશું. આપણે જો ફ્રૂટ સલાડ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે જોઈ શકો છો. એકદમ સરસ મજાનો ફ્રૂટ સલાડ બનાવ્યો છે. તો આ છે ફ્રૂટ સલાડ બનાવીને કમ્પ્લીટ થઈ ગયો છે. અને એની આ સાથે લીધી આપણે સૂકી ભાજી બનાવી હતી અને પૂરી પણ બનાવી હતી. તો જોઈ શકો છો એકદમ સરસ મજાની ડીશ તૈયાર થઈ ગઈ છે આપણી. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, અને પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી